ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणी। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। सांख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम्। यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते। एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति। सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति। योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मा कुर्वन्नपि न लिप्यते।
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કર્મયોગ, જ્ઞાનયોગ અને એનાથી પ્રાપ્ત થતા મોક્ષ પદની વાત કરે છે. અધ્યાત્મ સાધનામાં સાધનોના સંદર્ભમાં સાધકને હંમેશા સ્પષ્ટતા હોવી જરૂરી છે. સાધ્ય સાધન સંબંધને સમજવો જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ કર્મયોગ અને જ્ઞાન યોગની વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કર્મયોગ એ સાધન છે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટેનું. બરાબર સમજવાનું. કર્મયોગ સાધન છે જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટેનું. અને જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત થઈ તો જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે ગુરુમુખેથી વેદાંત શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન. આના થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન એ જ્ઞાનના સાધન છે. કર્મયોગ એ જ્ઞાનની યોગ્યતા માટેનું સાધન છે. જ્ઞાનના અધિકારીત્વને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. અને જ્ઞાનના સાધન છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. આવા સાધનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સ્વરૂપની અવિદ્યાને નિવૃત્ત કરીને મને મારા બ્રહ્માત્મ સ્વરૂપમાં સ્થિત કરે છે. અને એને જ કહેવામાં આવે છે મોક્ષ. તો આ આખી લિંક છે. આમાં ગરબડ નહીં થવી જોઈએ. કયું સાધન, કયું સાધ્ય, આ બધું સ્પષ્ટ હોવું જોઈએ. તો ભગવાન દર્શાવી રહેલા છે કર્મયોગ અને જ્ઞાનયોગ આ કોઈ બે અલગ અલગ માર્ગ નથી, પરંતુ કર્મયોગ મને જ્ઞાન યોગને અર્થે અધિકારી બનાવે છે. એના માટે મને યોગ્ય બનાવે છે. અને જ્ઞાન થકી, જ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય? શ્રવણાદિથી પ્રાપ્ત થાય. તો કર્મયોગ મને એવી યોગ્યતા પ્રદાન કરે છે કે જેના પરિણામે ગુરુમુખેથી હું જે કંઈ પણ મને કહેવામાં આવે છે એનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરી શકું, એના ઉપર ચિંતન કરી શકું અને ધ્યાન કરી શકું. તો એના થકી અંતે જ્ઞાન પ્રાપ્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા દર્શાવી રહેલા છે યોગયુક્ત મુનિઃ. યોગયુક્ત યાને કર્મયોગથી જે યુક્ત છે અને કર્મયોગથી જેણે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું જ્ઞાન માટેનું, એ શ્રવણ કરી, મનન કરી, મનનશીલ મુનિ થઈ અને અંતે અચિરેણ બ્રહ્મ ગચ્છતિ. નચિરેણ યાને અચિરેણ બ્રહ્મ ગચ્છતિ. એ બ્રહ્મપદને પ્રાપ્ત થઈ જાય છે. અહીંયા સીધું જ કહ્યું યોગયુક્ત બ્રહ્મ ગચ્છતિ. વચ્ચે જે કંઈ પણ થાય છે એને ભગવાન
આગળના શ્લોકમાં દર્શાવે છે, ફરી એકવાર બધા સાથે બોલો, 7મો શ્લોક. योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. ગઈ વખતે આપણે જોયેલું હતું, એક પછી એક સોપાન. યોગયુક્ત વિશુદ્ધાત્મા ભવતી. ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહેશે, કર્મયોગનું અનુષ્ઠાન કરનાર વ્યક્તિ વિશુદ્ધાત્મા બને છે, યાને એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. યોગ બુદ્ધિથી કરેલા કર્મ, યોગ બુદ્ધિથી યાને કર્મયોગ ભાવનાથી, કર્મયોગ ભાવનાથી કર્મ કરવા યાને કર્મ પ્રત્યેના એક યથાર્થ અભિગમ એટીટ્યુડ સાથે કર્મ કરવા. અને એમાં શું શું સમાઈ જાય છે કે કર્મ કરવામાં પ્રમાદ ન હોય, કર્મ કરવામાં સ્વાર્થ ન હોય, કર્મ કરવામાં મિથ્યા અભિમાન ન હોય, કર્મ કરવામાં ફળ માટેનો દુરાગ્રહ ન હોય, કર્મ કરતી વખતે ફરી ફરીને ઈશ્વરનું સ્મરણ થતું રહે. તો આ બધા જ કર્મયોગના પાસા છે. આવી રીતનો કર્મયોગ કોઈ પણ વ્યક્તિ જીવનમાં અપનાવી શકે. તો હું જે પણ મારા કર્તવ્ય કર્મ કરું છું એમાં આ બધી બાબતોનું ધ્યાન રાખું. એટલું જ નહીં, ગઈ વખતે આપણે જોયેલું હતું, કેટલાક એવા કર્મ પણ મારા જીવનમાં હું ઉમેરું કે જે કર્મ થકી મને કે મારા પરિવારને સીધો કોઈ લાભ જણાતો ન હોય, પરંતુ એ કર્મ હું સંપૂર્ણપણે અન્ય વ્યક્તિના હિતને અર્થે બીજાના માટે હું કરું, જ્યાં લેશ માત્ર પણ ફળલોભની ગંધ નથી. તો એવા કર્મ કે જેને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. શરૂઆત એવી રીતે નિષ્કામ કર્મથી થશે, તો અંતે તમારા કર્તવ્ય કર્મ પણ તમે નિષ્કામ ભાવથી કરી શકશો. તો ક્યાંકથી ને ક્યાંકથી નિષ્કામતાની શરૂઆત થવી જોઈએ. અને એવી રીતે શરૂઆત થાય તો એ નિષ્કામતા ધીમે ધીમે આગળ વધી અને મનુષ્યના અંતરની કામનાઓને ક્ષીણ કરે છે. અને કામનાઓ ક્ષીણ થવી એ જ છે અંતરની શુદ્ધિ. તો વિશુદ્ધાત્મા ભવતી. ભગવાન કહેશે કે આવા કર્મ કરનારો શુદ્ધ અંતઃકરણ વાળો બને છે. જ્યારે એ સ્વાર્થને છોડીને કર્મ કરે, પોતાની અહમ કેન્દ્રિતતાને એ જ્યારે ત્યાગે, બીજાની જરૂરિયાતને જ્યારે એ ધ્યાનમાં લે, તો આવી રીતે કરતા કરતા ધીમે ધીમે અંતઃકરણ ઘણું વિશાળ થાય છે, સંકુચિતતાને છોડતું જાય છે. તો એ રીતે એ અંતઃકરણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, આ રીતે અંતઃકરણ શુદ્ધ થવાથી ધીમે ધીમે એના અંતરના દુરાગ્રહો બધા છૂટવા લાગે છે. અને દુરાગ્રહ છૂટે તો જીવનમાં નાની નાની વાતોમાં એ ઝઘડો કરવા કે વિરોધ કરવા બેસતો નથી, એની સ્વીકાર બુદ્ધિ વધતી જાય છે. તો આ બધી અંતઃકરણ શુદ્ધિની નિશાની છે. માટે ભગવાન કહે છે, યોગયુક્ત વિશુદ્ધાત્મા ભવતી. આગળ કહેશે, વિશુદ્ધાત્મા વિજિતાત્મા ભવતી. આગળ પણ કહ્યું વિશુદ્ધાત્મા, અહીંયા કહેશે વિજિતાત્મા. આમ તો આત્મા શબ્દનો અર્થ થાય છે શુદ્ધ ચૈતન્ય માત્ર. પરંતુ સાધક અજ્ઞાન અવસ્થામાં યા દરેક મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં
હું રૂપે અનેક વખત અંતઃકરણને જ સમજે છે. આત્મા રૂપે અહમ રૂપે અંતઃકરણને સમજે છે. અનેક વખત એ અહમ રૂપે પોતાના શરીરને જ સમજે છે. તો મારા જે સંસ્કાર છે એને અનુરૂપ શાસ્ત્ર પણ શબ્દ પ્રયોગ કરી દે છે. દેહને પણ આત્મા કહેવામાં આવે છે, ઇન્દ્રિયોને પણ આત્મા કહેવાય છે, મનને પણ આત્મા કહેવાય છે, બુદ્ધિને પણ આત્મા કહેવાય છે. પરંતુ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધામાં આત્મ શબ્દ પ્રયોગ જે છે એ મુખ્ય અર્થમાં નથી, પણ ગૌણ અર્થમાં એક જે જીવોના, મનુષ્યના જે સંસ્કાર છે એનો સ્વીકાર કરી અને શાસ્ત્ર પ્રયોગ કરે છે. માટે જ્યારે અહીંયા કહેશે વિશુદ્ધાત્મા ભવતી, એનો અર્થ એવો નથી કે એનો આત્મા શુદ્ધ થઈ જાય છે, કે આત્મા યાને ચૈતન્ય શુદ્ધ નથી થઈ જતું. આપણે ઘણી વખત કરીએ જ છીએ શબ્દ પ્રયોગ કે આત્મા શુદ્ધ થઈ ગયો, ત્યારે આપણે આત્મા શબ્દથી કોને સમજીએ છીએ? અંતઃકરણને સમજીએ છીએ. તો વિશુદ્ધાત્મા, આત્મા શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ. એવી જ રીતે જ્યારે કહેશે વિશુદ્ધાત્મા વિજિતાત્મા ભવતી, ત્યાં આત્મા શબ્દનો અર્થ થઈ શકે દેહ અને બીજો અર્થ થઈ શકે મન. વિજિતાત્મા ભવતી એનો અર્થ જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે એના દેહની ચેષ્ટાઓ પણ ઓછી થતી જાય છે, યાને એ દેહની ચેષ્ટાઓ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. યાને વિજિતાત્મા એનો અર્થ થાય વિજિત દેહ ભવતી, જેણે પોતાના દેહને જીતી લીધેલો છે. યાને શરીરથી નિરર્થક ચેષ્ટાઓ નહીં થાય. અંતરની ચંચળતા શરીરની ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થતી હોય છે. તો અંતર શુદ્ધ થયું, રાગદ્વેષ ક્ષીણ થયા, અજંપો ઓછો થાય, ઉદ્વેગ ઓછો થાય, ચંચળતા ઓછી થાય. આ બધાના પરિણામે શારીરિક ચેષ્ટા પણ નિયંત્રિત થઈ જાય છે. નિરર્થક ચેષ્ટાઓ જે છે એ બધી છૂટતી જાય છે. માટે કહેશે વિજિતાત્મા યાને વિજિત દેહ ભવતી, અથવા વિજિતાત્મા, આત્મા શબ્દનો અર્થ થાય મન. વિજિતાત્મા ભવતી યાને વિજિત મનસ્ક ભવતી, એ જીતાયેલા મનવાળો થાય છે, યાને મનનો સ્વામી બની રહેશે. શુદ્ધ મન હંમેશા સાધકનું સેવક હોય છે, સાધક એનો સ્વામી હોય છે. અશુદ્ધ મન સાધકનું સ્વામી બની રહેશે અને સાધક એનો ગુલામ બની રહેશે. તો અશુદ્ધ મન હંમેશા જોર કરતું હોય છે, મનમાની કરતું હોય છે, જ્યારે શુદ્ધ મન હંમેશા કહ્યાગૃ હોય છે, સાધકની વાતોને માનનારું, સાંભળનારું હોય છે. તો આ વ્યક્તિ કે જેણે કર્મયોગ થકી અંતર શુદ્ધ કરેલું છે એ પોતાના મનનો સ્વામી બની રહેશે. તો વિજિતાત્મા ભવતી, બંને અર્થને એક સાથે લઈને જોઈએ તો જે પોતાના દેહ અને મનનો સ્વામી બની રહે છે. તો કર્મયોગનું આ ફળ પ્રાપ્ત થાય છે જીવનમાં. અંતર શુદ્ધ થતા શરીર અને મનનું સ્વામિત્વ પ્રાપ્ત થવું. વિજિતાત્મા દેહ મન એને અધીન છે, એ પરાધીન બનતો નથી. અને આગળ કહેશે આ જ વિજિતાત્મા વ્યક્તિ જે છે એ આગળ જતા શું બને છે?
જીતેન્દ્રિયો ભવતી. વિજિતાત્મા જીતેન્દ્રિય ભવતી. એ પોતાની ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરી લેશે. ઇન્દ્રિયોની મોટાભાગની ચંચળતા મનની ચંચળતા પર આધાર રાખે છે. ઘણી વખત મન વગર કેવલ ઇન્દ્રિય પણ વિષય દર્શન આદિથી ચંચળ થાય છે, પણ મોટે ભાગે ઇન્દ્રિયોની ચંચળતા મનની ચંચળતાને આધીન છે. મન રાગ દ્વેષથી યુક્ત હોય, વિક્ષેપથી યુક્ત હોય, તો એવા મનના કારણે શરીર પણ વિક્ષિપ્ત રહે, ચંચળ રહે અને ઇન્દ્રિયો પણ હંમેશા ચંચળ બની રહેશે. અંદરથી રાગ દ્વેષ જ એને ધક્કા મારતા રહેશે. પણ જેનું અંતર શુદ્ધ થયું, મન શાંત થયું, તો એની ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ પણ ધીમે ધીમે શાંત થતી જાય છે. અને ભગવાન આ બાબત પર બહુ જ જોર આપે છે. ચોથા અધ્યાયમાં પણ તમે સાંભળેલું, જ્ઞાન માટેના મુખ્ય 3 સાધન: શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તત્પરઃ લભતે જ્ઞાનમ, જીતેન્દ્રિય લભતે જ્ઞાનમ. તો ભગવાન ઇન્દ્રિય સંયમનું હંમેશા મહત્વ બતાવે છે. અને ઇન્દ્રિય સંયમ વગર આધ્યાત્મિક ચિંતન સંભવ બનતું નથી, સૂક્ષ્મ ચિંતન સંભવ બનતું નથી. એટલા માટે વૈરાગ્યના ગુણગાન ગવાય છે. વૈરાગ્ય વગર ઇન્દ્રિય શાંત થતી નથી. તો અહીંયા પણ ભગવાન એનું જ મહત્વ દર્શાવવાને માટે કહે છે, જીતેન્દ્રિયો ભવતી. આ બધા શબ્દનો સંક્ષેપમાં અર્થ થાય, યોગયુક્ત સાધક પોતાના કાર્યકરણ સંઘાતનો સ્વામી બની રહે છે. એનું વ્યક્તિત્વ સુસંગઠિત વ્યક્તિત્વ, ધીર ગંભીર શાંત એકાગ્ર વ્યક્તિત્વને એ પ્રાપ્ત કરે છે. તો કર્મ ઘણું બધું અપાવવાને માટે સમર્થ છે, જો કર્મને યોગ ભાવનાથી કરવામાં આવે તો. અને એ જ કર્મ સંસારના દલદલમાં ફસાવવા માટે પણ એ સમર્થ છે, સમજ્યા વગર કરવામાં આવે તો. સમજીને કરવામાં આવે તો એ સંસારથી મુક્ત થવામાં મારા માટે સહાયભૂત બની રહેશે. તો આવો કર્મયોગી જે છે એ સાપેક્ષ શાંતિને પ્રાપ્ત કરે છે. એના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ સાપેક્ષ રીતે શાંત થાય છે. અને જેનું અંતર શાંત હોય ને, એના માટે આખું જગત પણ કેવું બની રહેશે? શીતલ બની રહેશે, શાંત બની રહેશે. માટે સુભાષિતમાં કહેવામાં આવે છે, અંતઃ શીતલતાયામ તુ લબ્ધાયામ શીતલમ જગત. અંતરમાં જો શીતલતા પ્રાપ્ત થઈ તો જગત પણ કેવું છે? શીતલ જ છે. અંદર મને કોઈ સમસ્યા નથી તો બહાર પણ કોઈ સમસ્યા ન હોય. એટલા માટે હંમેશા કહેવામાં આવે કે પહેલા અંદરનું સંભાળો, પોતાના મનને સંભાળો. અંતર મનને સંભાળી લેશો તો બહારનું ઘણું બધું જાણે કે સંભાળી લીધું થઈ જશે. મોટાભાગની સમસ્યાઓ મનુષ્યનું મન ઉત્પન્ન કરતું હોય છે. કોઈ કહે કે ના બહારથી કેટલી બધી સમસ્યાઓ આવતી હોય છે. વાત સાચી. બહાર જે કંઈ પણ થાય છે એ સમસ્યા રૂપ લાગે છે. એ શેના કારણે? મનની કાચી સમજદારીના કારણે. બાકી બહાર નિર્માણ થાય છે પરિસ્થિતિનું. મને હેન્ડલ કરતા આવડવી જોઈએ. મને હેન્ડલ કરતા ન આવડે ત્યારે હું એને કયું રૂપ આપી દઉં છું? હું કહું છું કે એ સમસ્યા છે. હેન્ડલ કરતા આવડે તો એક પરિસ્થિતિ માત્ર છે.
માટે અંતર જો સાફ હોય, શુદ્ધ હોય, શાંત હોય તો એ ઘણી બધી સમસ્યાઓથી મને મુક્ત રાખે છે. મારું મન શાંત રહેશે. જ્ઞાનને માટે હું અધિકારી બની જાઉં છું. મારા વ્યક્તિત્વમાં એક સ્થિરતા પ્રાપ્ત થાય છે. અને એવું વ્યક્તિત્વ જે છે એ જ આગળ વધવાને માટે સમર્થ છે. બાકી ક્ષણે તુષ્ટા ક્ષણે રૂષ્ટા, તુષ્ટા રૂષ્ટા ક્ષણે ક્ષણે. કેટલાક લોકો કેવા હોય તો સુભાષિતમાં કહે છે, ક્ષણમાં તુષ્ટ થઈ જાય, ખુશ થઈ જાય. આપણને લાગે કે બાબા આજ તો બહુ પ્રસન્ન છે, કોઈ તકલીફ નથી, આજનો દિવસ કેવો જશે, સરસ જશે. તો ક્ષણે તુષ્ટા, અને થોડી વારમાં શું થઈ જાય, ક્ષણે રૂષ્ટા. થોડી વારમાં બધું બગડી જાય, વાતાવરણ આખું બદલાઈ જાય, ચોમાસાના વાતાવરણની જેમ. ક્યારે ગડગડાટ થવા લાગે કે ખબર પડે નહીં. તો ક્ષણે તુષ્ટા ક્ષણે રૂષ્ટા, તુષ્ટા રૂષ્ટા ક્ષણે ક્ષણે. ક્યારેક ખુશ અને ક્યારેક રૂષ્ટ. આવી વ્યક્તિઓ જે છે એ બહુ જોખમકારક છે. બહુ જોખમકારક છે. એમની સાથે વ્યવહાર કરવો, સંબંધ રાખવો, આ બધું બહુ જોખમકારક છે. સંપૂર્ણપણે અવ્યવસ્થિત છે. ક્ષણમાં તુષ્ટ થઈ જવું, ક્ષણમાં રૂષ્ટ થઈ જવું, ક્ષણમાં વરસી પડવું અને ક્ષણમાં બીજી રીતે વરસી પડવું. બંને રીતે વરસી પડે ને. પ્રેમ પણ વરસી પડે, ક્રોધ પણ વરસી પડે. તો આ વાતમાં વાકું પડી જાય અને ફરી લાગે કે ના અમે બધું સરખું થઈ ગયું, ત્યાં ફરી પાછું વાંકું પડી જાય. તો આવું વ્યક્તિત્વ જે છે એને સુભાષિતમાં કહે છે એ અવ્યવસ્થિત વ્યક્તિત્વ છે. અને આવું જેનું અવ્યવસ્થિત ચિત્ત છે એનો પ્રસાદોપી ભયંકર. અવ્યવસ્થિત ચિત્તવાળા જે છે એની પ્રસન્નતા પણ કેવી હોય, ભયંકર જ હોય. કારણ કે એની પાછળ કંઈ ને કંઈ ફરી પાછું આવવાનું જ હોય. તો લાગે કે બહુ પ્રસન્ન છે, બહુ ખુશ રહેશે, પણ ક્યારે ફરી પાછું એ છટકી જાય કંઈ કહી શકાય નહીં. તો આવી વ્યક્તિ સાધના માટે અધિકારી નથી બનતી. એવી વ્યક્તિની પ્રસન્નતા પણ તકલીફ આપે એવી હોય. જેવી રીતે કહેવામાં આવે ને કે સાપ જે છે એને દૂધ પીવડાવીને શું કરીએ તો કે એ વધારે વિષધર થાય છે. તો એવી જ રીતે અહીંયા પણ અવ્યવસ્થિત ચિત્ત જેનું છે, અવ્યવસ્થિત વ્યક્તિત્વ છે, જેને આપણે કહીએ અનપ્રિડિક્ટેબલ. કંઈ પ્રિડિક્ટ ના કરી શકાય. આપણને એમ થાય કે આવું કહીશું તો એને સારું લાગશે, પણ એ પાછું કેવું પડે, ઊંધું જ પડે. આપણને એમ થાય કે અહીંયા કંઈ બોલવા જેવું નથી, ચૂપ રહીશું તો બધું સારું રહેશે, એ પણ ઊંધું પડે. એને લઈને ઝઘડો કરે કે તમે કંઈ બોલ્યા નહીં, તમે કંઈ જવાબ નહીં આપ્યો, મને કંઈ ધ્યાનમાં નહીં લીધું, ચાલુ થઈ જાય. બોલે તો કે હંમેશા મને ટોકતા રહો છો. તો કોઈ બાજુ એને પહોંચાય નહીં. આ વ્યક્તિત્વને કેવું કહેવાય, અવ્યવસ્થિત, અનપ્રિડિક્ટેબલ. સાધક કેવો હોવો જોઈએ કે પ્રિડિક્ટેબલ. સામેની વ્યક્તિ એને એક પ્રકારનો વિશ્વાસ અનુભવાય. મારી સાથે વાત કરતા એને એક વિશ્વાસ અનુભવાવો જોઈએ કે આમ કહીશું કે આમ કરીશું તો એ આવી રીતે પ્રતિભાવ આપશે. જે અવ્યવસ્થિત છે એના સંદર્ભમાં આવો કોઈ વિશ્વાસ રાખી શકાતો નથી. એટલા માટે પહેલાં પણ મેં કહેલું છે, આવા લોકોને માટે મારા ગુરુજી શું કે, હેન્ડલ વિથ કેર. નહીં તો એના ઉપર ટેક શું મારેલું હોવું જોઈએ, ફ્રેઝાઇલ. અને નહીં તો ત્રીજું કયું, હાઈલી ઇન્ફ્લેમેબલ. અંતર રાખવું, કેટલું, 10 ફૂટ 20 ફૂટ અંતર રાખવું, હાઈલી ઇન્ફ્લેમેબલ. તો આવી રીતે વિચાર કરવો પડે. આપણે બીજા માટે નહીં, પોતાના માટે જ. મારા માટે જો કોઈએ આવી રીતે વિચાર કરવો પડે તો એ સાધક માટે કેવું કહેવાય,
શરમજનક કહેવાય. કોઈએ મારી સાથે વ્યવહાર કરતા પહેલા 10 વખત વિચાર કરવો પડે તો એ યોગ્ય નથી. સરળ વ્યક્તિત્વ હોય, લાગે કે હું જે કહીશ એ સમજી શકશે, મિસઅન્ડરસ્ટુડ નહીં થાય કંઈ, આ બધું જ્યારે મારા સંદર્ભમાં લાગે તો સમજવાનું કે મારું વ્યક્તિત્વ ધીમે ધીમે યોગયુક્ત થતું જાય છે. હું ધીમે ધીમે કર્મયોગી તરીકે પ્રતિષ્ઠાપિત થતો જઉં છું. તો કર્મયોગ મને એક વ્યવસ્થિત વ્યક્તિત્વ પ્રદાન કરે છે. અને ભગવાન કહેશે, આવું વ્યવસ્થિત વ્યક્તિત્વ, સુસંગઠિત વ્યક્તિત્વ, સંયમિત વ્યક્તિત્વ જે ધરાવે છે એ જ આગળ જતા કોઈ આચાર્યની શરણાગતિ ગ્રહણ કરી એમના મુખેથી વેદાંત ઉપદેશનું શ્રવણ કરશે, મનન કરશે, મુનિ બની રહેશે અને અંતે એ પોતાના સર્વભૂતાત્મા, પોતાના સર્વવ્યાપક એવા આત્મ સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે. સર્વભૂતાત્મા, સર્વભૂત જીવાત્મા, ભૂત જે પણ છે એના આત્મા રૂપે કોણ રહેલ છે? હું જ રહેલો છું એવું જે સમજે છે. કારણ કે આત્મજ્ઞાનના ઉપદેશથી એ એટલું સમજી જાય છે કે આત્મા એક જ છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા જે આ ઉપાધિમાં હું રૂપે જે અભિવ્યક્ત થાય છે, આ અંતઃકરણમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, પ્રતિબિંબિત થાય છે, એની પાછળ જે પણ બિંબભૂત ચૈતન્ય છે એ સર્વત્ર એક જ છે. પ્રતિબિંબ અનેક હોઈ શકે, બિંબ એક હોય તો પણ જેવી રીતે એક રૂમમાં બધી બાજુ અરીસા હોય અને તમે એકલા વચ્ચે ઊભા હોય તો કેટલા દેખાવાના? જેટલા અરીસા છે એટલા પ્રતિબિંબ દેખાશે. પ્રત્યેક અંતઃકરણ જે છે એ અરીસો છે અને આત્મ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે એ બિંબ છે અને એનું પ્રતિબિંબ અંતઃકરણ રૂપી અરીસામાં પડે છે. આ વ્યક્તિ ગુરુના ઉપદેશથી એ સમજી જાય છે કે હું બિંબભૂત ચૈતન્ય છું અને મારું જ પ્રતિબિંબ દરેક અંતઃકરણમાં પડે છે અને એ પ્રતિબિંબની પાછળ વાસ્તવમાં હું જ છું. પ્રતિબિંબનું સ્વરૂપ બિંબ જ હોય છે. પ્રતિબિંબ ક્યારેય પણ બિંબથી જુદું હોતું નથી. માટે સર્વ પ્રતિબિંબ જે છે એના બિંબભૂત હું એક આત્મ ચૈતન્ય જ છું. તો એ સમજે છે કે દરેકનો આત્મા હું જ છું, એક જ આત્મા છે. તો સર્વભૂતાત્મા, સર્વભૂતોના આત્મ સ્વરૂપે હું જ આત્મા રહેલો છું. તો પોતાના સર્વવ્યાપી સચ્ચિદાનંદ સ્વરૂપને એ જાણી લે છે. કર્મયોગ થયો, કર્મયોગથી જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત થઈ, યોગ્યતા પ્રાપ્ત કરી જ્ઞાન યોગનું અનુષ્ઠાન કરી અને પોતાના આ આત્મ સ્વરૂપને એ જાણી લે છે. અને આનું ફળ શું મળે છે? ભગવાન કહે છે, કુર્વન અપી ન લિપ્યતે. પછી કર્મ કરવા છતાં પણ એ કર્મથી લિપ્ત થતો નથી, કર્મ એને બાંધતા નથી. જ્ઞાન મને આ જ ફળ પ્રદાન કરે છે. અનાદિકાલથી જન્મો જન્મથી જીવ કર્મ બંધનથી બંધાયેલો છે.
જ્ઞાન મને આ કર્મ બંધનથી મુક્ત કરવાનું કામ કરે છે. અને જ્ઞાનમાં એ શક્તિ છે. જીવતે જીવ જ મને પોતાના એ સ્વરૂપનું ભાન કરાવી દે છે કે પછી કર્મ કરવા છતાં પણ એ કર્મમાં મને બાંધવાનું સામર્થ્ય રહેતું નથી. એ સામર્થ્ય હણાઈ જાય છે. માટે ભગવાન કહે છે કે આવી વ્યક્તિ કુર્વન અપી ન લિપ્યતે. કરવા છતાં પણ, કર્મ કરવા છતાં પણ કર્મથી એ લેપાતો નથી. કર્મ લેપ ત્યારે જ કરે જ્યારે અંતરમાં સ્વરૂપનું અજ્ઞાન હોય. એટલું જ નહીં, મારા કર્મો અનિયંત્રિત રૂપે થતા હોય, બુદ્ધિમાં કોઈ સાવધાની ના હોય, ઇન્દ્રિયોની ઉચ્છૃંખલતા હોય, મનની ચંચળતા હોય, અંતરમાં કર્મ કરવાનું મિથ્યા અભિમાન હોય, સ્વપર ભેદ બુદ્ધિ હોય, અશુદ્ધ ભાવનાઓથી યુક્ત એવું મન હોય, આ બધા સહિત જ્યારે કર્મ કરવામાં આવે તો એ કર્મ બંધનનું કારણ બને છે. પરંતુ જ્યારે યોગયુક્ત થઈ વિજિતાત્મા, જીતેન્દ્રિય, વિશુદ્ધાત્મા આ બધું જ્યારે થઈ જવામાં આવે, આવી રીતનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય, તો જે ક્ષણે હું કર્મયોગી બનું છું, કર્મયોગ ભાવનાથી જ્યારે કર્મ કરતો થઉં છું, ત્યારે જ કર્મ પોતાના બંધનના સામર્થ્યને એ ધીમે ધીમે છોડતું જાય છે. જ્ઞાન પછી તો સંપૂર્ણ છૂટી જાય છે, પરંતુ જ્ઞાન પૂર્વે પણ કર્મયોગ ભાવનાથી થતું કર્મ એ બંધનનું કારણ નહીં, મુક્તિનું સાધન બની રહેશે. તો જ્યારે આવી સમજદારી સાથે કર્મ કરવામાં આવે અને અંતે પોતાના અકર્તા, અભોગતા, અસંસારી સ્વરૂપનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, તો પછી એ કર્મ બંધનના સામર્થ્યને સંપૂર્ણ એ છોડી દેશે. કોઈ સામર્થ્ય એમાં રહેતું નથી. માટે ભગવાન કહેશે કુર્વન અપી ન લિપ્યતે. સર્વ કર્મ કરવા છતાં પણ એ લિપ્ત થતો નથી. સ્વાભાવિક પ્રશ્ન થાય, એવું તે આ કયું જ્ઞાન છે કે જેના પરિણામે કરવા છતાં પણ કર્મબંધનથી લેપાતો નથી? અને ભગવાન આગળના 2 શ્લોકમાં બતાવે છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી
सर्वेन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन्. ફરી એક વખત બંને શ્લોક બોલી જાઓ, બધાને આવડી જાય સરખું ઉચ્ચારણ સાથે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત્ પશ્યन् શૃण्વन् સ્પૃશन् જિઘ્રन् અશ્નन् ગચ્છन् સ્વપन् શ્વસन् પ્રલપन् વિસૃજन् ગૃह्णन् ઉન્મિષन् નિમિષન્નપि ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયन्. ભગવાન એ દર્શાવવા માગે છે, સમજાવવા માગે છે કે કર્મ કરવા છતાં પણ મનુષ્ય કર્મથી લિપ્ત ન થાય. કેવી રીતે? કઈ દવા કે જેથી કરીને આવું ના થાય? જેવી રીતે એન્ટીબાયોટિક લે તો શું થાય? એસિડિટી થાય. એટલે ડૉક્ટર સાથે શું આપી દે? એન્ટાસિડ આપી દે. તો એમાં એસિડિટી કરવાનું સામર્થ્ય જે છે એ સામર્થ્ય નથી રહેતું. શેના કારણે? એન્ટાસિડ મેડિસિનના કારણે. એવું જ કંઈક અહીંયા છે. કર્મનો સ્વભાવ છે બંધન ઊભું કરવું. પણ એ કર્મની સાથે સાથે જો આત્મજ્ઞાન રૂપી એન્ટાસિડ હોય તો કર્મ બંધન ઊભું કરતું નથી. તો એ બાબતને ભગવાન અહીંયા દર્શાવે છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત્. ભગવાન બે શબ્દ વાપરે છે જ્ઞાનીને માટે. સર્વપ્રથમ કહે છે યુક્ત, બીજો શબ્દ વાપરે છે તત્વવિત્. યુક્ત જ્ઞાની યુક્ત છે કારણ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જે કર્મયોગ રૂપી સાધન જે છે એનું અનુષ્ઠાન કરી અને એણે પોતાના વ્યક્તિત્વને યુક્ત કરેલું છે, સુસંગઠિત કરેલું છે. ભગવાન આવા એક સુસંગઠિત વ્યક્તિત્વ ધરાવનારને માટે ગીતાજીમાં હંમેશા યુક્ત શબ્દનો પ્રયોગ કરે છે. આગળ પણ કહ્યું હતું યોગયુક્ત. યોગયુક્ત મુનિર્બ્રહ્મ. ફરી આગળના શ્લોકમાં કહ્યું યોગયુક્તો વિશુદ્ધાત્મા. તો કર્મયોગથી જે યુક્ત છે અને કર્મયોગનું અનુષ્ઠાન કરવાથી એનું વ્યક્તિત્વ કેવું થઈ જાય છે? યુક્ત થઈ જાય છે. યુક્ત યાને હમણાં જે આપણે વાત કરીએ એક વ્યવસ્થિત વ્યક્તિત્વને પ્રાપ્ત કરે છે. એવા વ્યક્તિત્વથી યુક્ત એને ભગવાન અહીંયા કહેશે યુક્ત. અને બીજો શબ્દ વાપરે છે તત્વવિત્. તત્વને જાણનાર એને કહેવાય તત્વવિત્. અને તત્વ શબ્દનો અર્થ શું થાય? તત્વનો અર્થ કહેવામાં આવે છે, સંસ્કૃતમાં કહેવાય છે અનારોપિતાકાર વસ્તુ તત્વમ. અનારોપિતાકાર વસ્તુ, અનારોપિતાકાર વસ્તુ તત્વમ. તત્વ આપણે ગુજરાતીમાં પણ તત્વ શબ્દ વાપરીએ છીએ. આનું તત્વ શું? તત્વ યાને સાર શું છે, એની પાછળ મુખ્ય વસ્તુ, મુખ્ય સાર શું છે એવું આપણે
પૂછતા હોઈએ છીએ. તો એ જે મુખ્ય સાર જેવી રીતે પૂછવામાં આવે કે આ જે વસ્તુ જે છે આની પાછળનું મુખ્ય તત્વ, મુખ્ય સાર એ શું છે? તમે જાણો જ છો. શું છે? તમે બધા ઘટવિદ છો, મૃતવિદ છો, હે ને? તો જાણો છો બરાબર કે આનું તત્વ શું છે? માટી છે. માટી કેવી છે? તો કે અનારોપિતાકાર, જેના ઉપર ઘટ આદિ કોઈ આકારનો આરોપ થયેલો નથી, એવી વસ્તુ જે માટી છે એ આનું તત્વ છે, સાર છે. અને માટી ઉપર આકારનો આરોપ થઈ ગયો તો એ માટીને આપણે શું કહીએ છીએ? ઘટ કહીએ છીએ. એ આરોપને જ્યારે હટાવીને દર્શન કરીએ, ઘટરૂપી આકાર જે આરોપિત થયો માટી પર, એ આકારને જ્યારે હટાવીને ઘટનું દર્શન કરીએ તો શું હાથમાં આવે છે? માટી. તો માટી એ તત્વ છે. કોની પાછળનું? ઘટની પાછળનું. મૃત્તિકેત્યેવ સત્યમ. ઉપનિષદ સ્વયં આ દ્રષ્ટાંત આપે છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. તો જે તત્વ હોય છે એ શું હોય છે? સત્ય હોય છે. તો તત્વ અને જેના પર કોઈ આરોપ થયેલો નથી આકારનો. અહીંયા કહેશે તત્વવિદ. જ્ઞાની કોણ છે? તત્વને જાણનારા. કોના તત્વને? જીવની પાછળના તત્વને, જગતની પાછળના તત્વને, ઈશ્વરની પાછળના તત્વને. જીવ, જગત અને ઈશ્વરની પાછળના તત્વને, સત્યને જે જાણે છે. જીવ વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ જ છે. આ જગત પણ વાસ્તવમાં શું છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. એ પણ બ્રહ્મ જ છે. અને ઈશ્વર કોણ છે? એ જ બ્રહ્મ પરમાત્મા, રામકૃષ્ણ આદિ ઈશ્વર આવા બધા અવતારને ધારણ કરે છે. તો સર્વત્ર જીવ, જગત અને ઈશ્વરની પાછળનું તત્વ જે છે શું છે? અક્ષર બ્રહ્મ પરમાત્મા. અને એ જ છે નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપક ચૈતન્ય. એને જ શાસ્ત્ર બ્રહ્મ કહેશે, એને જ તત્વ કહેશે. તો તચ્ચ 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 ઇતિ તત્વમ. તત 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 બધું શું છે? તત પરમાત્મા. એ તત પરમાત્મા જ બધાની પાછળનું તત્વ છે. તત્નું જ ભાવવાચક શું થાય? તત્વ. સતનું સત્વ. એવી રીતે તત્નું તત્વ, ચિત્તનું ચિત્વ. તો તત્વ યાને બ્રહ્મ પરમાત્મા, કે જેને જ્ઞાની પોતાના જ અહમ સ્વરૂપે જાણે છે. તો એવા મહાપુરુષને ભગવાન અહીંયા કહે છે તત્વવિદ. જેણે એ તત્વને જાણી લીધેલું છે એવા યુક્ત તત્વવિદ. નૈવ કિંચિત કરોમિ ઇતિ મન્યેત. એ શું સમજે છે, જાણે છે? હું કંઈ પણ કરતો નથી. બધું જ થાય છે એવું જણાતું હોવા છતાં પણ વાસ્તવમાં હું કંઈ કરતો નથી. શું શું થાય છે? તો એ બધા કર્મને ભગવાન બતાવે છે. પશ્યન, શૃણ્વન, સ્પૃશન, જિઘ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, ગૃહ્ણન, ઉન્મિષન, નિમિષન નભી. આ બધું કરે અને છતાં શું કે
હું કંઈ કરતો નથી. પશ્યન યાને જે જુએ છે, જોવા છતાં. શૃણવન સાંભળવા છતાં. સ્પૃશન સ્પર્શ કરવા છતાં. જિઘ્રન સૂંઘતા. અસ્નન ખાતા. ગચ્છન જતા. સ્વપન સૂતા. શ્વસન શ્વાસ લેતા. પ્રલપન બોલતા. વિસૃજન મલમૂત્રાદિ આદિ ત્યાગ જે થાય છે, વિસર્જન થાય છે. ગૃહ્ણન ગ્રહણ કરતા. ભોજન આદિ ગ્રહણ કરે છે. ઉન્મિશન નિમિશન નપી આંખની પલક ઉઠાવે છે, ગિરાવે છે. આ બધી જ ક્રિયાઓ થતી હોવા છતાં પણ, આ બધું જ કરીને પણ જ્ઞાની શું સમજે છે? નૈવ કિંચિત કરોમી, હું આમાંનું કંઈ જ કરતો નથી. હું નથી કરતો પણ બધું થાય છે, તો કંઈક તો થાય જ છે, તો કોઈક તો કરતું જ હશે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ શું થાય છે? તો જ્ઞાનીની સમજદારી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન નૈવ કિંચિત કરોમી ઇતિ મન્યેત. બે શ્લોકમાં આ છેલ્લી લાઈન ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. ફરી 8મા શ્લોકની પહેલી લાઈન લેવાની. નૈવ કિંચિત કરોમી ઇતિ મન્યેત. જ્ઞાનીની સમજદારી શું છે? ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્તિ થાય છે. જ્યારે કહે છે પશ્યન, પશ્યન યાને જોતા, જુએ છે અને છતાં પણ. જે પણ જોવાની જે ક્રિયા થાય છે, જોવાની ક્રિયા ક્યાં થાય છે? ઇન્દ્રિયોમાં થાય છે. ઇન્દ્રિયનો વિષયની સાથે સંપર્ક થતા દર્શન થાય છે. જે રીતે એક વિષય છે, આનો ચક્ષુરિન્દ્રિયની સાથે સંપર્ક થતા શું થાય છે? આ ઘટનું જ્ઞાન થાય છે. ઘટનું રૂપ મેં જાણ્યું, ઘટ રૂપનું જ્ઞાન થાય છે. તો જ્ઞાની શું સમજે છે? ચક્ષુરિન્દ્રિય આ ઘટરૂપી વિષયમાં પ્રવૃત્ત થઈ. મેં કંઈ કર્યું નથી. કારણ કે જ્ઞાની એ સ્પષ્ટ સમજ ધરાવે છે, હું આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી. નાહમ દેહ ઇન્દ્રિયાણી મનઃ બુદ્ધિ કિંતુ અહમ એતેભ્યો વિલક્ષણઃ સાક્ષી અસંગ કૂટસ્થ ચૈતન્ય બ્રહ્મ અસ્મિ. તો એ ઇન્દ્રિયોની જે કંઈ પણ પ્રવૃત્તિ છે એની સાથે એનું તાદાત્મ્ય નથી, અધ્યાસ નથી. જેવી રીતે દ્રષ્ટાંતથી જોઈએ, જ્યારે બીજી વ્યક્તિ કંઈક કરે છે તો ત્યારે તમે એવું કહો છો કે મેં કર્યું. અહીંયા કોઈ વ્યક્તિએ ચપટી વગાડી, તમે કહેશો કે મેં વગાડી મારા હાથથી. કેમ નહીં કહો? જવાબ આપો ભાઈ. કેમ નહીં કહો? એણે કર્યું છે, મેં નથી કર્યું. એણે આને બીજાએ, જે હું નથી, મારાથી જુદું છે, બીજું છે, માટે એણે કર્યું, મેં નથી કર્યું. જેવી રીતે અજ્ઞાનીની અન્ય શરીર પ્રત્યે દ્રષ્ટિ હોય છે, જ્ઞાનીની જેને સ્વશરીર વ્યવહારમાં કહી શકાય એવા પોતાના શરીર પ્રત્યે પણ એની એવી જ દ્રષ્ટિ હોય છે. જેવી રીતે બીજું શરીર મારા માટે પર છે, જુદું છે, અન્ય છે, એ હુંથી જુદું છે.
અન્ય શરીર જે છે એને આપણે કેવી રીતે સમજીએ છીએ એ હું નથી, એ હુંથી જુદું છે. જ્ઞાની આ શરીરને પણ કેવી રીતે સમજે છે એ હું નથી, હુંથી જુદું છે. અને માટે જેવી રીતે અજ્ઞાની સમજે કે બીજાના શરીરથી થયેલી જે પણ ક્રિયા કે કર્મ જે છે એની સાથે મારો કોઈ સંબંધ નથી, એ જ રીતે જ્ઞાની સમજે છે કે આ શરીરથી, આ ઇન્દ્રિયોથી થતી કોઈ પણ ક્રિયા કે કર્મની સાથે મારો કોઈ સંબંધ નથી. જેવી રીતે અન્ય શરીરથી થયેલામાં મારું કોઈ તાદાત્મ્ય નથી, ત્યાં મને એવું જણાતું નથી કે આ મેં કર્યું. એવી જ રીતે જ્ઞાનીને પણ પોતાના શરીરથી થતી જે કોઈ પણ ચેષ્ટા છે એમાં અહંભાવ થતો નથી, તાદાત્મ્ય અધ્યાસ થતો નથી. જેવી રીતે અજ્ઞાનીને બીજા શરીરમાં અહમ અધ્યાસ નથી કે આ હું છું એવો અધ્યાસ નથી. જ્ઞાનીને જેને આપણે જ્ઞાનીનું શરીર કહીએ છીએ એમાં પણ એનો પોતાનો અધ્યાસ હોતો નથી. અને એટલે જે પ્રમાણે બીજી વ્યક્તિ એની ઇન્દ્રિય થકી કંઈ જુએ સાંભળે તો એને આપણે નથી કહેતા કે મેં જોયું કે મેં સાંભળ્યું. એવી જ રીતે જ્ઞાનીના શરીર થકી જે કંઈ પણ સાંભળવાની, બોલવાની આદિ ક્રિયાઓ થાય છે એમાં જ્ઞાની પણ એ જ સમજે છે કે આ હું કરતો નથી. કારણ કે એનો હું એટલે કોણ છે? ચૈતન્ય આત્મા માત્ર. જ્ઞાનીનો હું એટલે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ નથી, પરંતુ એ સર્વથી વિલક્ષણ, અનાત્માથી વિલક્ષણ એવું શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપ, એમાં જ એનો હું યાને અહમ છે. અને વિચાર કરીએ તો જે કંઈ પણ ક્રિયાઓ, ચેષ્ટાઓ થાય છે એમાં ચૈતન્યમાં કોઈ વિકાર પ્રાપ્ત થતો નથી. ચૈતન્ય નિત્ય અસંગ સ્વરૂપ છે. અનાત્મા, અનાત્માના ગુણો કે અનાત્માની ક્રિયાઓ, કર્મો આમાંનું કંઈ જ અસંગ આત્માને સ્પર્શ કરતું નથી. અને આવી દ્રઢ સમજદારી જ્ઞાનીને છે. અને એ સમજદારીને જ ભગવાન અહીંયા પ્રગટ કરે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. ચક્ષુરિન્દ્રિય રૂપને ગ્રહણ કરે છે, શ્રવણેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, ત્વગેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરે છે. તો એનું ક્ષેત્ર જે છે, જે કંઈ પણ કર્મ, ક્રિયા, ચેષ્ટા થાય છે આ બધું કયા ક્ષેત્રમાં થાય છે? અનાત્મ ક્ષેત્રમાં થાય છે. એ બધો અનાત્માનો અંદરનો બધો વ્યવહાર છે. એમાં આત્મા ક્યાંય વચ્ચે આવતો નથી. એ અસંગ સ્વરૂપ છે. અસંગોહમ 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 પુનઃ પુનઃ. હું અસંગ રૂપ જ છું. ઇન્દ્રિય વિષયમાં પ્રવૃત્ત થાય. કર્મેન્દ્રિય પોતપોતાના કાર્યમાં, ગ્રહણ, ઉત્સર્ગ આ બધામાં એ પ્રવૃત્ત થાય છે. શુદ્ધ આત્મ ચૈતન્ય જે છે એમાં કંઈ જ થતું નથી. અને એટલા માટે ભગવાન એ સમજદારીને અહીંયા દર્શાવતા કહેશે કે જ્ઞાનીનો એ દ્રઢ નિશ્ચય હોય છે કે આ બધું થઈ રહેલું છે ક્યાં? અનાત્મ ક્ષેત્રમાં. એક શુદ્ધ ચૈતન્યને છોડી બાકીનું બધું જ શું છે? અનાત્મા છે. વિષય એક સામે હોય, પુષ્પ સામે છે, એની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થાય, ચક્ષુરિન્દ્રિયનો. એ સંપર્કના પરિણામે અંતઃકરણમાં એક પુષ્પાકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થતું હોવાથી ચૈતન્ય થકી આ પુષ્પનું ભાન થઈ જાય છે, એ વૃત્તિ થકી. પણ શુદ્ધ ચૈતન્ય આમાં ક્યાંય પણ આવતું નથી. માટે વિચાર કરીએ તો આ પુષ્પ જે છે
એ અનાત્મા છે, ચક્ષુરેન્દ્રિય અનાત્મા છે. એ બંનેના સંપર્કથી જે અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થઈ એ અંતઃકરણ અને વૃત્તિ એ બંને પણ કેવા છે? અનાત્મા છે. તો આ રીતે જોઈએ તો પ્રતિબિંબ જે છે એ પણ શું છે? અનાત્મા જ છે. આત્મા કેવલ શુદ્ધ ચૈતન્ય છે. આ રૂપ જ્ઞાન થયું અને એ રૂપ જ્ઞાનની પ્રક્રિયામાં જે કંઈ પણ વિક્રિયા થઈ એ વિક્રિયા ક્યાં ક્યાં થઈ? તો કે પુષ્પ, ચક્ષુરેન્દ્રિય, અંતઃકરણ, વૃત્તિ, પ્રતિબિંબિત ચૈતન્ય, આ બધામાં કંઈ ને કંઈ થયું, પરંતુ બિંબભૂત શુદ્ધ ચૈતન્ય જે છે એમાં કંઈ જ થતું નથી. ક્યારેય કોઈની સાથે ક્યાંય પણ સંગ નથી, એનો કોઈ સંબંધ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ શિવોહમ શિવોહમ જેને કહેવામાં આવે છે ને, એ જ અહીંયા ભગવાન કહે છે કે ન લિપ્યતે, ક્યારેય પણ કર્મબંધનથી એ લિપ્ત થતું નથી, ક્યારેય કોઈ કર્મમાં એ સંકળાયેલું નથી, અસંગ છે. અને એ શિવ તત્વ, એ પરમ તત્વ, અક્ષર તત્વમાં જેનો અહંભાવ છે એની હંમેશા દ્રઢ બુદ્ધિ શું બની રહે છે? નૈવ કિંચિત કરોમી, હું વાસ્તવમાં કંઈ કરતો નથી. આ રીતની બુદ્ધિ હોવાથી, દ્રઢ સમજદારી હોવાથી જ કર્મ એને બંધનમાં નહીં નાખે. આવી દ્રઢ સમજ ન હોય અને કેવળ વાગવિલાસ કરવામાં આવે, હું તો કંઈ કરતો નથી, બધું કરતો જાય, કોઈને થપ્પડ મારે ને પછી કે હું તો કંઈ કરતો નથી, તો સામે બીજી બે મળે તો ત્યારે પણ શું સમજવું પડે? મને કોઈ મારતું નથી, એ સમજવું પડે તો સાચી સમજ કહેવાય. પણ કોઈને મારીને કે મેં તો કંઈ કર્યું નથી, આ હાથે માર્યું, મેં નથી માર્યું, તો સામેવાળો પણ શું કહેશે? મારા હાથે જ માર્યું અને આ મોઢાને માર્યું, તને નથી માર્યું. તો એ બધું પણ સ્વીકાર કરતા આવડવું જોઈએ. દ્રઢ નિષ્ઠા હોય તો એ બધો સ્વીકાર થાય. ખાલી વાગ વિલાસ હોય તો શું થાય? અડધું પડધું, અડધું સાચું અને અડધું ખોટું, એવી રીતે સ્વીકાર કરવામાં આવે. અને સૌથી મોટી વસ્તુ, જ્યારે આ જ્ઞાન દ્રષ્ટિ હોય તો એવા મહાપુરુષ ક્યારેય પણ કોઈ ખોટું કામ કરવાના નથી, કારણ કે અંતરમાં કોઈ વાસના નથી, કામના નથી. આ જ્ઞાન દ્રષ્ટિથી પરિપૂર્ણતાને ઉપલબ્ધ થયેલા છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. ભગવાન જે આ શબ્દ કહેશે એ જ શબ્દ જ્ઞાની પણ કહી શકે. એમને પણ આ જગતમાંથી કંઈ લેવાનું નથી, બધું જ પ્રાપ્ત છે, અપ્રાપ્ત એવું કંઈ લાગતું નથી. અને એટલા માટે જ એના દ્વારા કોઈ પાપ કર્મ, સ્વાર્થ કર્મ એવા કોઈ કર્મ થવાના નથી. માટે આ જે દ્રષ્ટિ જે છે, આ દ્રષ્ટિ કેવલ જીવવા માટે છે, બોલવા માટે નથી. હું કંઈ કરતો નથી, હું કંઈ કરતો નથી, કરીને હું કંઈ કરતો નથી, આ બોલવા માટે નથી, પરંતુ આ સાક્ષાત અપરોક્ષ અનુભવ કરવાને માટે છે કે વસ્તુતઃ મારું જે સ્વરૂપ જે છે એ સ્વરૂપથી હું વસ્તુતઃ ક્યારેય કંઈ કરતો નથી. વિશેષ પછી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ
श्रीगुरुभ्यो नमः हरिः ओम्।